સંધ્યા દીવો કેટલા વાગ્યે અને કયા સમયે પ્રગટાવવો જોઈએ તેમજ સંધ્યા દીવો પ્રગટાવતા સમયે ભૂલથી પણ ના કરતા અભૂલો। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય કુળદેવીમાં સ્વાગત છે આપની પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર। મિત્રો, શું તમને ખબર છે સાંજની પૂજા કરવાનો યોગ્ય સમય કયો છે તેમજ સાંજે દીવો ક્યારે પ્રગટાવવો અને જ્યારે પણ તમે સાંજના સમયે દીવો પ્રગટાવો છો ત્યારે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ? મિત્રો, શું આપણે જ્યારે સંધ્યા સમયે પૂજા કરવા બેસીએ કે પછી દીવા પ્રગટાવીએ ત્યારે સ્નાન કરવું જરૂરી છે કે કેમ? અથવા તો મિત્રો એમ પણ કહી શકાય કે શું સ્નાન કર્યા વિના પણ સંધ્યા સમયે પૂજા, અર્ચના, આરતી અને દીવા પ્રગટાવી શકાય કે નહીં? તેમજ મિત્રો, સંધ્યા સમયે જ્યારે પણ દીવા પ્રગટાવીએ ત્યારે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે? મિત્રો, હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે દીવો કરવો એ બહુ જ શુભ છે। અને મિત્રો, અંતે તમારા મનમાં એવો પણ પ્રશ્ન થશે કે સાંજના સમયે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ? આ સિવાય આજના વિડીયોમાં મિત્રો આપણે એ પણ જાણીશું કે એવો તો કયો મંત્ર છે જેને બોલવા માત્રથી આપણા ઘરની દરેક મુશ્કેલીઓ અને આર્થિક સંકટો દૂર થઈ જાય છે, તેમજ કેવી રીતે દીવાને સળગાવવા માત્રથી જ આપણી દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે। તેથી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે આજનો આ વિડિયો ખૂબ જ માહિતીપૂર્ણ અને લાભદાયી બનવાનો છે અને આજનો આ વિડિયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે, તેમજ આજનો આ વિડિયો સંપૂર્ણ રીતે તમારા પ્રશ્ન પર આધારિત છે જેના જવાબો હું તમને શાસ્ત્રો મુજબ આપવાનો પૂરો પ્રયાસ કરીશ। તેથી મિત્રો, આપ સૌ આજનો આખો વિડિયો જરૂર જોજો અને જો તમને આજનો વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કારણ કે મિત્રો તમારી લાઇક્સ અને કોમેન્ટ્સ એ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આવા બીજા વિડિયો બનાવવાની એક દિશા અને પ્રોત્સાહન અમને મળે છે। સાથે સાથે તમારા કુળદેવીમાં કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનતા હોવ તેઓનું નામ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, જેથી કરીને તેમના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે અને તેનાથી તમને સકારાત્મક ઉર્જાની પણ પ્રાપ્તિ થશે। અને મિત્રો, જો તમે કોઈ સૂચન, કોઈ પ્રશ્ન અથવા કોઈ ખાસ વિડિયો જોવા માંગતા હોવ તો તેના માટે પણ કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી અમે કોશિશ કરીશું કે આપના પ્રશ્નોના જવાબ શાસ્ત્રો આપેલ માહિતી મુજબ આપી શકીએ। તો મિત્રો, ચાલો સૌથી પહેલા વાત કરીએ સાંજના સમયે પૂજાપાઠ દીવો પ્રગટાવતા પહેલા શું સ્નાન કરવું જરૂરી છે કે નહીં તેના વિશે જાણીએ। તો મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂજામાં પવિત્રતા જરૂરી છે અને જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે। તેથી મિત્રો, સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ, પરંતુ સાંજની પૂજા તમે હાથ પગ ધોઈને પણ કરી શકો છો। જરૂરી નથી કે તમે સાંજે સ્નાન કરીને જ પૂજા અર્ચના કરો। જો તમે ઈચ્છો તો કપડાં પણ બદલી શકો છો, તેમજ જો તમે દિવસ દરમિયાન શુદ્ધિકરણનું ધ્યાન રાખો છો તો તમે સ્નાન કર્યા વિના પણ સાંજની પૂજા કરી શકો છો। મિત્રો, હવે તમારો બીજો પ્રશ્ન એ છે કે સાંજના સમયે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ? તો મિત્રો જુઓ, સાંજનો પૂજાનો સમય એ સંધ્યાકાળનો સમય છે અને પ્રદોષ એ સૂર્ય અસ્ત થવાનો સમય છે। તેથી આ સમય પર આપણા ઘરમાં દીવો પ્રજ્વલિત થઈ જવો જોઈએ। મિત્રો, હવે તમારા મનમાં એવો પ્રશ્ન આવે છે કે સાંજે કેટલા વાગે દીવો પ્રગટાવવો જોઈએ? તો મિત્રો, સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે। કેટલીક વાર જેમ કે જો શિયાળો હોય તો સૂર્યાસ્ત સાંજે 5 વાગ્યે થાય છે, તો ક્યારેક 5:30 વાગ્યે થાય છે અને જો ઉનાળાની ઋતુ હોય તો સૂર્યાસ્તનો સમય સાંજે 6:30 થી 7 જેવો હોય છે અને ચોમાસાની ઋતુમાં તો સાંજના સમયનો કોઈ નક્કી હોતું નથી કે કેટલા વાગે સાંજ પડશે, એટલે કે પ્રત્યેક ઋતુમાં સૂર્ય અસ્ત થવાનો સમય અલગ અલગ હોય છે। તેથી આપણે આ સમયે દીવો પ્રગટાવવા માટે યોગ્ય સમય શોધવો ઘણો મુશ્કેલ છે અને આમે પણ દરેક વખતે એક જ સમયે દીવો પ્રગટાવવો એ પણ યોગ્ય નથી। તેથી સાંજના સમયનું ધ્યાન રાખો
એટલે કે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે તમારે પ્રકાશ પાડવો જોઈએ। મિત્રો, જ્યારે તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારમાં જે પ્રમાણે સૂર્ય આથમે તે પ્રમાણે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ, જેના લીધે તમારા ઉપર તમામ દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ બની રહે અને ઘરમાં માતા લક્ષ્મીની અવર જવર પણ બની રહે। અને મિત્રો, હવે વાત કરીશું કે તમે જે દીવા પ્રગટાવી રહ્યા છો તે દીવાને તમારા ઘરમાં પ્રતિ દિવસ કેટલા પ્રગટાવી શકો છો। તો મિત્રો, શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં દરરોજ સાંજે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો કરવો જોઈએ। આનાથી થાય છે શું તે વિશે શાસ્ત્રો પ્રમાણે જાણીએ તો મિત્રો, સંધ્યાકાળમાં ધનની દેવી માતા લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા આ બંને ભ્રમણ કરવા નીકળે છે। એટલે આ સમયમાં જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો સળગાવવામાં આવ્યો હશે તે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ થાય છે। તેમજ જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો સળગાવવામાં ન આવ્યો હોય તે ઘરમાં તેમની બહેન દરિદ્રતાનો વાસ થાય છે। તો મિત્રો, તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ થાય અને તેમનો વાસ ઘરમાં થાય તે માટે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। અને હા મિત્રો, તમને જણાવી દઈએ કે ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો સળગાવવામાં આવે છે તેના ઘણા બધા ફાયદા છે, જેના વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી। તેથી જો તમે મુખ્ય દ્વાર પર દીવો કરો છો તો તમને દરેક પ્રકારના વાસ્તુ દોષથી મુક્તિ મળે છે। અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે, જેના લીધે તમારા ઘરમાં સમસ્યાઓ ચાલી રહી છે, તો ઘરના મુખ્ય દરવાજા પર જે દીવો પ્રગટાવીએ છીએ તે ઘરના પિતૃદોષને પણ દૂર કરે છે। તેમજ ઘરમાં અશાંતિ, રઘવા, કંકાસ હોય કે ઘણી બધી બીમારીઓ હોય અથવા આર્થિક તંગી હોય તો ઘરના દ્વારા દીવો પ્રગટાવીએ તો દરેક પ્રકારની તકલીફો, મુશ્કેલીઓ અને પરેશાનીઓની સાથે સાથે દુઃખોથી પણ મુક્તિ મળે છે। તેથી મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે। તેથી શાસ્ત્રો મુજબ ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો તો પ્રગટાવવો જ જોઈએ। અને મિત્રો, બીજા દીવાની વાત કરીએ તો સાંજે તુલસીના મૂળ પાસે એક દીવો અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ, કેમ કે આમ કરવાથી અંધકારથી મુક્તિ મળે છે અને ઘરની દરિદ્રતા દૂર થાય છે। મિત્રો, જે ઘરમાં સાંજના સમયે તુલસી પાસે દીવો થાય છે તે ઘરોમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે અને એવા ઘરમાં શ્રી હરિ, વિષ્ણુ અને મહાલક્ષ્મી સાથે પણ સ્થિર લક્ષ્મીનો વાસ હોય છે। તો તમારે સાંજના સમયે તુલસી પાસે એક દીવો પ્રગટાવવાનો પ્રયત્ન તો અવશ્ય કરવો જોઈએ। મિત્રો, હવે વાત કરીશું ત્રીજા દીવાની। તો સાંજના સમયે તમારા ઘરના ઈશાન કોણમાં એટલે કે જ્યાં પણ તમે તમારા ઘરમાં મંદિર બનાવ્યું હોય ત્યાં એક દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ। તેથી તમારે દરરોજ 3 દીવા તો ચોક્કસ પ્રગટાવવા જોઈએ। અને જો તમે દરરોજ 3 દીવા પ્રગટાવશો તો વિશ્વાસ કરો, તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓ અને તકલીફો તથા દુઃખો આપોઆપ સમાપ્ત થઈ જશે। તેમજ જો તમારા ઘરમાં કુળદેવી દેવતા હોય તો તમે એ પ્રમાણે પણ દીવા કરી શકો છો। ઉદાહરણ તરીકે, તમારા ઘરમાં 5 દેવી દેવતાઓ છે, તમે મંદિરમાં 5 દીવા કરી શકો છો। મિત્રો, હવે વાત કરીએ તમારા આગળના પ્રશ્નની। તો તમારા મનમાં હંમેશા પ્રશ્ન હોય છે કે કયા તેલથી દીવો પ્રજ્વલિત કરવો, કે શું દીવો સરસવના તેલનો કરવો જોઈએ કે નહીં, કે પછી શુદ્ધ ઘી અથવા તલના તેલથી દીવો પ્રજ્વલિત કરવો જોઈએ કે નહીં। તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો બધી જ જગ્યાએ પ્રજ્વલિત ના કરવો જોઈએ, કેમ કે મિત્રો, સરસવના તેલને કડવું તેલ કહેવામાં આવે છે અને આ તેલનો ઉપયોગ આપણે ખાસ કરીને શનિદેવને દીવો કરવામાં કરીએ છીએ। બીજું કે પીપળના ઝાડ માટે સરસવના તેલનો દીવો કરવો અથવા ભૈરવ દેવતા માટે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે। આ સિવાય ક્યાંય પણ શાસ્ત્રોમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો ઉલ્લેખ નથી। તેથી જો શાસ્ત્રો પ્રમાણે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે કે કોઈ પણ દેવી દેવતા માટે દીવો પ્રગટાવીએ તો એમાં ગાયનું ઘી નાખીને જ દીવાને સળગાવવો જોઈએ। મિત્રો, જો તમે ઘીના દીવા કરવામાં અસમર્થ છો કે ઘી ખરીદી શકતા નથી અથવા જો તમે ઈચ્છો તો તલના તેલનો દીવો પ્રગટાવી શકો છો।
તેમજ ઘરના મુખ્ય દરવાજા કે તુલસી પાસે અથવા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં બધી જગ્યા પર તમે શુદ્ધ ઘીથી બધા દીવા કરો અથવા તો તલનો તેલથી પણ દીવાને પ્રગટાવી શકો છો। મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે પણ દીવો પ્રગટાવો છો ત્યારે દીવાને ક્યારે પણ સીધો જમીન પર ન મૂકો અને તમે ઈચ્છો તો દીવા નીચે પ્રતિ દિવસ થોડા ચોખા મૂકી શકો છો। તેમજ જો તમે તેની નીચે ચોખા રાખો છો તો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ક્યારે પણ તૂટેલા ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં ન કરવો કરો, કેમ કે એવું કહેવામાં આવે છે કે જો આપણે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કોઈ પણ રીતે કરીએ છીએ તો કોઈ પણ સ્વરૂપમાં તમારા ઘરમાં ગરીબી આવે જ છે કે દરિદ્રતા પણ આવી શકે છે। તેથી જ દીવાની નીચે છે અખંડિત એટલે કે આખા ચોખા જ રાખવા જોઈએ। જેમ કે મિત્રો, ઘણા લોકોનો સવાલ હોય છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ તો બીજા દિવસે તે ચોખાનું શું કરવું? તો મિત્રો, પછી તે ચોખાને તમે બીજા દિવસે ઉપાડીને પક્ષીઓને નાખી દો અને તમારા ઘરના મંદિરમાં તે દીવાની નીચે તમે કોઈ તાંબાનું પાત્ર પણ રાખી શકો છો। એટલે કે મિત્રો, ઘરના મંદિરમાં તમે જે દીવો પ્રગટાવો છો તે દીવા નીચે તમે ચોખા ના રાખીને કોઈ થાળીમાં પણ આ દીવાને રાખી શકો છો, પરંતુ સીધું જમીન પર ક્યારે પણ કોઈ દીવાને ન રાખવો જોઈએ અને આ વાતનું ધ્યાન હંમેશા રાખો। મિત્રો, હવે જાણીએ કે એવો તો કયો મંત્ર છે જેને બોલવા માત્રથી આપણા ઘરની દરેક મુશ્કેલીઓ અને આર્થિક સંકટો દૂર થઈ જાય છે, તેમજ કેવી રીતે દીવાને સળગાવવા માત્રથી જ આપણી દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે। તો મિત્રો, હવે સાંજની પૂજા કરતી વખતે તમે જે દીવો પ્રજ્વલિત કરો છો તેનો મંત્ર શું છે તે વિશે જાણીએ તો જ્યારે તમે આ દીપકને પ્રગટાવો છો ત્યારે તેને પ્રગટાવવાનો મંત્ર હું તમને જણાવું છું। તો મિત્રો, જો તમે જાપ કરી શકો છો તો અવશ્ય કરો, પરંતુ જો તમે આ મંત્રનો જાપ નથી કરતા તો સાંજના સમયે તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો। ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર બની રહે તો તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો। જેમ કે જો તમારા કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય તો તમે તેમના મંત્રનો પણ જાપ કરી શકો છો અને દુર્ગા ચાલીસા પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ કરતા કરતા પણ તમે દીપક પ્રગટાવી શકો છો। મિત્રો, તે જરૂરી નથી કે તમે દીવો પ્રગટાવવાવાળા મંત્રોનો જ જાપ કરશો, કેમ કે આ માટે તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો। મિત્રો, શાસ્ત્રોમાં કહેવાય છે કે મૌન રહીને ક્યારે પણ પૂજા ન કરવી જોઈએ, કેમ કે જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે તે મંત્રના પાઠથી પૂર્ણ થાય છે, પરંતુ શાસ્ત્રો પ્રમાણે જે દીવો કરવાનો મંત્ર છે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું। જે મંત્ર આ પ્રમાણે છે: શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દ્રોપકાય નમોસ્તુતે। મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને આપણા જે કોઈ પણ દેવી દેવતાઓ છે તે જ આપણા જીવનમાં પ્રકાશ લાવે છે અને આ મંત્રનો જાપ કરવો એ ખૂબ જ સરળ છે। તેથી જો તમે તેને નિયમિતપણે વાંચશો તો તમને તે ચોક્કસ યાદ રહી જશે અને દીપકને પ્રગટાવતી વખતે તમે આ મંત્રને જોયા વિના પણ વાંચી શકશો। તેમજ તમે ઈચ્છો તો તેને કાગળ પર લખીને રાખી શકો છો। મિત્રો, જે ઘરના મંદિરમાં તમારે દીવો પ્રગટાવવો હોય ત્યારે તમે આ મંત્રનો જાપ કરી શકશો અને તમે જોઈને વાંચી પણ શકશો। આ સિવાય મિત્રો, આ મંત્રની ખાસિયત એ પણ છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે જો તમે આ મંત્રનો જાપ કરો છો ત્યારે તે સમયે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ હશે કે નકારાત્મક ઉર્જાનો વાસ હશે તો પણ તે નષ્ટ થઈ જશે અને તમારા ઘરમાં જે કોઈ પણ તકલીફો, સંકટો, વિઘ્નો ઉત્પન્ન થાય છે કે બીમારીઓ આવે છે તે પણ ધીરે ધીરે ખતમ થઈ જશે। તેમજ તમારી આર્થિક પરિસ્થિતિ જો નબળી પડી ગઈ હોય તો તે પણ સારી થવા લાગશે। મિત્રો, આ મંત્રનો જાપ કર્યા પછી કે વાંચ્યા પછી કે બોલ્યા પછી તમારી જે કોઈ પણ ઈચ્છાઓ હશે તે પણ ધીરે ધીરે પૂરી થવા લાગશે અને તમને પોતાની જ ખબર પડશે કે આ મંત્રનો પ્રભાવ કેટલો અસરકારક છે।
આ મંત્રના શબ્દોની શક્તિ એટલી સકારાત્મક ઉર્જાવાળી છે કે તમને થોડા જ દિવસોમાં આનો પ્રભાવ જોવા મળી જશે. આની શક્તિનો તમને અંદાજો મળી જશે કે આ મંત્રમાં કેટલી શક્તિ છે, કેમ કે મિત્રો આ મંત્રનો જે કોઈ પણ જાપ કરે છે તેને ટૂંક જ સમયમાં સારા પરિણામો જોવા મળે છે. એટલે મિત્રો જુઓ, હજી તમે આ મંત્રને યાદ ના કર્યો હોય તો ફરી એકવાર વિડીયોને રિપીટ કરીને આ મંત્રને જોઈ લેજો અને તમારા મનમાં તેનું સ્મરણ કરજો, તેને યાદ કરજો. આ મંત્રથી ચોક્કસ તમને ફાયદો થશે અને તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બધી જ ઈચ્છાઓ પણ પૂરી થવા લાગશે. તો મિત્રો, આ હતી સંધ્યા દીવા વિશેની વિસ્તૃત માહિતી. આશા રાખીએ છીએ કે તમને આજની માહિતી પસંદ આવી હશે અને આ વિડિયો તમારા માટે ઉપયોગી થશે. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને સાથે જ જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર પ્રેસ કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતા લક્ષ્મી, જય કુળદેવી માં.